આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 ગણીશું મોટા દાખલાની અંદર આગળના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 8 ગણ્યો અને હવે આપણે દાખલા નંબર 9 ગણીશું મારી જરા ચોપડીમાં લઈને આવશે પેજ નંબર 208 ઉપર આસ્થા અને આહના એક પેઢીના ભાગીદારો છે 31 નું પાકું સર્વેયું નીચે મુજબ છે આપણને એ જૂના ભાગીદારોનું પાકું સર્વે આપેલું છે સૌથી પહેલું કામ આપણે શું કરે છે હવાલા ટિક કરવાના બરાબર હવાલા વાંચતા જઈએ અને સાથે આપણે ટિક કરતા જઈશું તો લખ્યું છે કે તારીખ 1/4/17 થી તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો आज बनाइए से भागीदार जगह बाजू पर पहलो वालो છે બે બેટે રકમ લાવે છે શોધવું પડે બરાબર તો ત્યાગનું પ્રમાણ માટે આપણે જૂનું પ્રમાણ આપેલું છે નથી આપેલું જૂના પ્રમાણ વિશે કશું કીધેલું નથી આપણને પહેલી લાઈનમાં જૂનું પ્રમાણ આપતા હતા એ જૂનું પ્રમાણ નથી આપ્યું તો એનું જૂનું પ્રમાણ થશે 1:1 એ લખી નાખીએ આપણે ભાગીદારો એમાં આસ્થા અને આહના જૂનું પ્રમાણ 1:1 થશે આજે જૂનું પ્રમાણ નવું પ્રમાણ પણ આપણે આપેલું છે બીજા હવાલામાં જુઓ 4 છે 3 થશે 10 વોટર બરાબર ત્યાગ સુધી રાખીએ તો ત્યાગ બરાબર જૂનું પ્રમાણ માઈનસ નવું પ્રમાણ આસ્થા અને આહના બરાબર જૂનું પ્રમાણ બનેલું 1/2 નવું પ્રમાણ બાદ કરીશું 4 દશાંશ બરાબર છેદ સરખા થાય છે કરી નાખીએ 10 છે તો 2 × 5 10 ઉપર 5 મૂકી દઈએ અહીંયા 10 છે 10 × 2 × 5 10 ઉપર 5 મૂકી દઈએ 5 × 5 - 4 છેદમાં 10 તો 1 છેદમાં 10 પછી અહીંયા 5 × 5 - 3 છેદમાં 10 2 છેદમાં 10 એમનું ત્યાગનું પ્રમાણ મળ્યું આપણને 1/2 બરાબર તો આપણે શા માટે શોધ્યું કારણ કે એ જે પાઘડી પ્રીમિયમની રકમ છે એ આપણે જૂના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવાની છે એટલી માટે બરાબર હવે ત્રીજો હવાલો જુઓ પાઘડીનું મૂલ્યાંકન ₹40,000 કરવામાં આવ્યું હવે આવું તો આપણને ક્યાંય દાખલામાં આગળના દાખલામાં ક્યાંય આપેલું નથી પેઢીની જે પાઘડી છે એનું મૂલ્યાંકન કર્યું ને નવા ભાગીદારના પ્રવેશ વખતે તો એ થયું 40,000 તો એ 40,000 માં નવા ભાગીદારનો ભાગ આપણે શોધવો પડે એટલે કે નવા ભાગીદારે પાઘડી પેટે કેટલી રકમ લાવવી જોઈએ એ આપણને આ પાઘડીના મૂલ્યાંકન ઉપરથી ખબર પડે તો જો નવા ભાગીદારે લાવવાની નવા ભાગીદારે લાવવાની પાઘડીનું પ્રીમિયમ એ આપણે શોધવું પડશે આની અંદર તો શું છે સોનું એ લાવવાનું પાઘડી પ્રીમિયમ બરાબર તો પેઢીની કુલ પાઘડી ગુણ્યા સોનુનો ભાગ પેઢીની પાઘડી છે 40,000 ગુણ્યા સોનુનો ભાગ જો આપણે લખેલું હતું કે સોનુને કેવી રીતે પ્રવેશ આપેલો પેઢીની અંદર નથી આપ્યો 1/4 ભાગ 1/5 ઓછો આપેલું નથી પણ અહીંયા આપણે ખબર પડે 3 દશાંશ કહેવાય સોનુનો ભાગ
કઈ લખીશું આપણે 3/10 તો કરીશું કેટલા આવશે 12,000 તો સોનું એ પાઘડી તરીકે રૂપિયા 12,000 લાવવા પડે કેટલા લાવવા પડે 12,000 રૂપિયા લાવવા પડે પહેલા વાલામાં જો આપણને શું કીધું છે એ પાઘડી પેલે લાવે છે કેટલા માત્ર 7200 લાવે છે એટલે કેટલા લાવવાના હોય 12,000 પહેલા દાખલામાં ભાગીદાર પૂરેપૂરી રકમ લાવતો તો પાઘડી અહીંયા પૂરેપૂરી રકમ લાવતો નથી પાઘડીનું મૂલ્યાંકન જ્યારે આપણને આપેલું હોય ને ત્યારે કે પાઘડી ગુણ્યા નવા ભાગીદારનો ભાગ એ કરીએ ને એટલે નવા ભાગીદારે લાવવાની કુલ પાઘડી આપણને મળી જાય ત્યારે પાઘડી પ્રીમિયમ માટે 12,000 રૂપિયા લાવવાના થાય એ લાવે છે એટલા માત્ર 7200 રૂપિયા કેટલા ઓછા લાવે છે 12,000 માઈનસ 7200 તો 4800 રૂપિયા એ ઓછા લાવ્યો છે બરાબર ત્યારે લાવવા તો પડશે જ અને એ રકમ ભાગીદારો વચ્ચે પણ વહેંચાશે જ બરાબર તો ચલો આપણે એની આવનોંધ પહેલા કરી દઈએ પહેલા વાળા વચ્ચે કરીએ પાછા સોનું મૂડી તરીકે 80,000 રૂપિયા લાવ્યો અને પાઘડી પ્રીમિયમ તરીકે 7200 રૂપિયા પૈકી શબ્દ લખો જો પાઘડી પૈકી એટલે જે પાઘડી લાવવાની હતી ને એના પૈકી 7200 રૂપિયા લાવ્યો છે રોકડા બરાબર તો કઈ નહીં જે લાવ્યો છે ને આપણે આવનોંધ કરી દઈએ પહેલા તો આવનોંધ આપણે બધાને આવડે છે કે રોકડ ખાતે ઉધાર સોના મૂડી ખાતે પાઘડી પ્રીમિયમ તો આવનોંધ એ લખી નાખીએ રોકડ ખાતે ઉધાર એ સોનુના મૂડી ખાતે એ પાઘડી પ્રીમિયમ ખાતે મૂડી પેટે કેટલા 80,000 બરાબર અને પાઘડી કેટલા 7200 કેટલા અહીંયા 87,200 રૂપિયા રોકડા લાવે છે બરાબર તો એ જે પાઘડી પેટે રોકડા લાવ્યો એ ભાગીદાર વચ્ચે વેચી તો દેવા પડે ને પહેલા તો આપણે વેચી દઈએ તો એની આપણે પણ આવડે છે કે પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર તે આસ્થાના મૂડી ખાતે તે આનાના મૂડી ખાતે તો એ 7200 રૂપિયા જે પાઘડીના છે એ બંને વચ્ચે કઈ રીતે વેચવાના એમના ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ છે 1 જે 2 રોકડો 3 થાય તો 1/3 અને 2/3 7200 ગુણ્યા 1/3 2400 અને 2/3 4800 બરાબર તો ચાલો આપણે સુધી ખબર પડે ને હા એ જેટલી રકમ લાવે છે રોકડે તેની આવનોંધ કરી જે પાઘડી રોકડેથી લાવ્યો એની પણ આપણે આવનોંધ કરી દીધી હવે જે પાઘડી એ રોકડેથી લાવ્યો નથી પણ એને લાવવાની તો છે જ કેટલી 4800 રૂપિયા લાવ્યો નથી 7200 જ લાવ્યો છે 4800 થી લાવવાના બાકી છે એને લાવવાનો તો છે જ અને ભાગીદારો વચ્ચે પણ વેચવાના છે તો એની પણ આપણે આવનોંધ કરવી પડે આવનોંધ સેમ આવી થાય પાઘડીની રકમ આપણે વેચીએ ને અને ભાગીદારના મૂડી ખાતે તો જમા જ થાય પણ એ લાવતો હોય તો પાઘડી પ્રીમિયમ ખાતે ઉધાર લખવાનું અને એ લાવ્યો નથી પણ લાવવાની છે તો આપણે એના નામ ખાતે ઉધાર કરવાની બરાબર તો જે 4800 રૂપિયા લાવ્યો નથી એને લાવવાના છે બરાબર એની આવનોંધ આપણે કરીશું કે સોનુના મૂડી ખાતે ઉધાર એ આસ્થાના મૂડી ખાતે આસ્થાના મૂડી ખાતે બરાબર કેટલા બાકી રહ્યા 4800 બરાબર ઓસે આસ્થાના કેટલા વેચે દો ચલો આટલા પ્રમાણમાં 4800 ગુણ્યા 1/3 અને આ 1600 અને 3200 આવશે 1600 અને 3200 આ મેઈન વસ્તુ હતી બાકી બધું તમને આવડ્યું છે મેઈન વસ્તુ શું હતી કે એ જે પાઘડી પ્રીમિયમની રકમ નથી લાવ્યો એનું શું કરવાનું તો નથી લાવ્યો પણ લાવવાની તો છે જ ને એટલે એના નામ ખાતે ઉધાર તે બંને ભાગીદારો જે વેચવી પડશે ખાલી એક આવનોંધ આપણે એ વધારવી થાય બરાબર ખ્યાલ આવે દરેકને માં
ચાલો ખતમણી કરીશું પછી આપણે હવાલા ટીક કરી લઈએ. પછી ચોથો હવાલો કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. બરાબર. તો કારીગર વળતરના કામદાર વળતર પર ટીક કરना દરેક જણા. કામદાર વળતર પછી રોકાણો આના લઈ જશે રોકાણો ઉપર ટીક કરો તમારી ચોપડીમાં. કોબર ચોપડી વચ્ચે રાખે છે ને ચોપડી વચ્ચે પછી રોકાણો પર મળવાનું બાકી વ્યાજ એ ક્યાંય છે નહીં પાકા સર તો એના પર ટીક નહીં કરીએ. પછી સાતમો છે લેણદાર અને દેવી બંને ઉપર ટીક કરી નાખો. પછી જમીન મકાન છે એની ઉપર ટીક કરો અને વીમા પ્રીમિયમ એ ક્યાંય આપેલું નથી તેની ટીક કરવાની આપણે થશે નહીં. ચાલો હવે શરૂઆત કરીએ દાખલાની. બરાબર. મૂડી દેવા બાજુથી શરૂઆત કરીએ છીએ આપણે. તો પહેલા આપણે ભાગીદારોની મૂડી આપી છે તો લખી નાખીએ આપણે બાકી આગળ લાવ્યા 13000 આસ્થાની મૂડી 76000 48400 કામદાર વળતર ભંડોળ રોકાણ વધઘટ ભંડોળ જો આપેલું છે બે વસ્તુ ભાગીદાર વચ્ચે વેચાય ને આપણે કીધું તો સામાન્ય અનામત મૂડી અનામત ભંડોળ બધા નામ બે લખાયા હતા. આ પેઢીનું અનામત જ કહેવાય અને ભાગીદારો વચ્ચે વેચાય કયા પ્રમાણમાં એમના પ્રમાણમાં. પણ ખાસ ધ્યાન રાખજો રોકાણ કામદાર વળતર ભંડોળ આપણી પાસે 4800 રૂપિયા પડ્યું છે. જૂનું કામદાર વળતર ભંડોળ કેટલું પડ્યું છે 4800 રૂપિયા છે ને. હવે હવાલામાં જો ચોથો હવાલો કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો. કોઈ કામદારને વળતર આપવાનું છે અને આપણે મંજૂર કરી દીધા 3200 રૂપિયા તને આપીશું. તો આપણી પાસે ભંડોળ હતું 4800 નું એમાંથી 3200 નો દાવો મંજૂર કરી નાખ્યો 1600 વધ્યા 1600 વધ્યા ને તો એ જે વધ્યા એ જ ભાગીદાર વચ્ચે વેચવાના. હવે પડી દરેક ને કોઈ આપણે તો પૂછી લેજો. તો એને 1600 વધ્યા એ જ ભાગીદારો વેચશું. આપણે કામદાર વળતર અનામત ખાતે ખાતા ખાતા લખી નાખું છું કે 4800 માઈનસ 3200 દાવો મંજૂર કરી કાઢી નાખવાના વધ્યા 1600 બંને પ્રમાણમાં 800 બરાબર. ચલો આગળ રોકાણ વધઘટ ભંડોળ. હવે આ નંબર શા માટે ઊભું કરવામાં છે હું તમને કહી દઉં. રોકાણોની કિંમતમાં વધઘટ થાય ને તો એ જે કે નફો નુકસાન થાય એને સરભર કરવા માટે આવું એક ભંડોળ ઊભું કરવામાં આવે છે. તો જો રોકાણ પાંચમો હવાલો જો બહુ જ મહત્વનો હવાલો છે. એવું લખું છું કે રોકાણો 19200 માં જશે. ધંધામાં જે રોકાણો પડ્યા હતા ને આના બરાબર. તો પાકા શેરમાં જો રોકાણો કેટલા હતા 20000 ના રોકાણો હતા. આના કેટલા લઈ જાય છે 19200 માં કેટલું નુકસાન ગયું 800 નું નુકસાન ગયું. 800 રૂપિયા ઓછા આપી લઈ જાય છે ને. તો આપણી પાસે જે રોકાણ વધઘટ ભંડોળ પડ્યું છે ને એમાંથી જે નુકસાન આપણું 800 નું છે ને એમાંથી બાદ કરી નાખવાનું અને જે વધે ને એ જ રકમ આપણે જુદા ભાગીદારો વચ્ચે વહેંચવાની. ફરી એકવાર સમજાવ્યું ધ્યાન રાખો. રોકાણો આપણને પાકા શેરમાં આપેલા છે 20000 ના બરાબર. હવે એ રોકાણો આના નામનો ભાગીદાર લઈ જાય છે પણ કેટલા મળી જાય છે 19200 માં લઈ જાય છે એટલે 800 રૂપિયા ઓછા આપે છે. એટલે 800 જે નુકસાન થયું એ શેમાંથી બાદ કરવાનું તો આપણી પાસે એક ભંડોળ પડ્યું છે રોકાણ વધઘટ ભંડોળ એમાંથી 800 નું નુકસાન આપણે બાદ કરી નાખીએ તો હવે આપણી પાસે કેટલું ભંડોળ પડ્યું છે બાદ કરો 1600 માંથી 800 છે ને તો જે વધ્યા ને એ જ આપણે એ ભાગીદારો વચ્ચે વહેંચીશું 400 લખીશું. રોકાણ વધઘટ ભંડોળ ખાતે કેટલા 400 અને 400. હવે આ રોકાણો આના લઈ જાય છે તો સાથે એની પણ અસર આપી દઈએ બરાબર. તો રોકાણોમાં હવાલો હતો ને તો
પેલા રોકાણો આપણે લખવા પડે. આપણે અહીં લખીશું રોકાણો. રોકાણો લખાશે કે નહીં લખાય? નહીં લખાય. પાકા શેરમાં રોકાણો લખાશે નહીં, કારણ કે રોકાણો પણ લઈ જાય છે ચલો આપણે રોકાણોનો હવાલો સમજવાનો છે. હવાલા નંબર 5 એમાં લખ્યું છે કે રોકાણો 19 માં આના લઈ જશે. એ રોકાણો જો પાકસરમાં આપણને આપેલા છે 20000 ના રોકાણો છે, 19 માં આના લઈ જાય છે તો કેટલું નુકસાન ગયું? 800. તો આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ પડ્યું છે તો એ નુકસાન એમાંથી બાદ કરીશું. બરાબર? તો 1600 રોકાણ વધઘટ ભંડોળ છે એમાંથી 800 આપણે બાદ કરી નાખીએ તો વધે કેટલા? 800. તો જે રકમ વધે ને એ જુદા ભાગીદારો વચ્ચે વહેંચાશે 400 અને 400. બરાબર? ત્યાર પછી હવે એ જોવાનું એવું નથી કે રોકાણો આહના લઈ જાય છે. તો રોકાણો આપણી પાસે જે પાકા સરવાળા હતા એ આપણે ક્યાં અહીંયા લખતા હોઈએ છીએ ને, પણ એ રોકાણો તો આહના લઈ જાય છે તો પાકા સરવાળે રોકાણો લખાશે નહીં. આહના લઈ જાય છે તો આપણું શું થાય? આહનાના મૂડી ખાતે ઉધાર એ રોકાણો ખાતે જમા. કારણ કે લેનાર કોણ છે? લેનાર ખાતે ઉધાર થાય એટલે આનું થશે આહનાના મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા. આપણે એની આવૃત કરી નાખીએ. આહનાના મૂડી ખાતાની ઉધાર બાજુ પર કેટલા રોકાણો લઈ જાય છે? 19 માં લખીશું આપણે રોકાણો ખાતે. બરાબર? ચાલો ત્યાર પછી આપણે મૂડી દેવા બાજુ પર હતા, મૂડી લખી નાખી. કામદાર વળતર ભંડોળ પણ આપણે વેચી દીધું, રોકાણ વધઘટ ભંડોળ આપણે વેચી દીધું. ત્યાર પછી છે પ્રોવિડન્ટ ફંડ. કોઈ હવાલો નથી, પ્રોવિડન્ટ ફંડ આવે મૂડી દેવા બાજુ પર. લખીશું આપણે પ્રોવિડન્ટ ફંડ. રકમ છે 6000 ને 400 રૂપિયા. ત્યાર પછી ગાલખાત અનામત. ગાલખાત અનામત પણ આપણે અહીંયા જ લખીશું 8000 રૂપિયા. ત્યાર પછી લેણદારો દેવી હુંડી. હવે લેણદાર અને દેવી હુંડીમાં હવાલો છે તો લેણદારો અંદરના ખાનામાં લખીશું 12000 છે 12000. દેવી હુંડી અને દેવી હુંડી છે 6000. તો તમે હવાલો 7 થી પતાઈ દઈએ આપણે. હવાલો નંબર 7 એવું કહે છે કે લેણદારોએ લખેલી દેવી હુંડી રૂપિયા 2000 સ્વીકારેલ જે ચોપડે નોંધેલ નથી. હવે આપણે કોઈની પાસેથી ઉધાર માલ ખરીદ્યો હોય, બરાબર? તો એ વ્યક્તિ લેણદાર કહેવાય આપણા માટે. આપણા ઉપર દેવું છે એ વ્યક્તિ આપણો લેણદાર છે. બરાબર? હવે એને પૈસા લેવાના હોય તો એ આપણી પર હુંડી લખે. આપણે લેણી હુંડી દેવી હુંડી સમજી ગયા હતા આગળ. તો એ વ્યક્તિ આપણી પર હુંડી લખી છે કે આટલા પૈસા અમને ચૂકવી આપવાના. તો એના માટે લેણી હુંડી તો આપણે પૈસા દેવાના છે. આપણા માટે શું છે? એ દેવી હુંડી છે. બરાબર? તો દેવી હુંડી શું કહે છે કે લેણદારે લખેલી, એણે આપણી પર હુંડી લખીને મોકલાઈ. કેટલાની? 2000 ની હુંડી એને આપણને લખીને મોકલાઈ. આપણે શું કર્યો? એ હુંડીનો આપણે સ્વીકાર કર્યો. બરાબર? હુંડીનો આપણે સ્વીકાર કર્યો તો એનો મતલબ કે આપણે પૈસા ચૂકવી દઈશું એ તો આપણે સ્વીકાર કર્યો. તેનાથી શું થશે? આપણા લેણદારોમાં શું થશે? લેણદારોમાં શું થશે? ઘટાડો થશે. બરાબર? તો લેણદારોમાંથી બાદ થશે અને દેવી હુંડી આપણે સ્વીકારી તો દેવી હુંડીમાં શું થશે? વધારો થશે. બરાબર? હુંડી આપણે સ્વીકારી દીધી એનો મતલબ કે આપણે દેવું એટલું ઘટી જશે. એટલે લેણદારોમાં શું થશે? ઘટાડો અને દેવી હુંડીમાં થશે વધારો. 2000 તો અહીંયા આવશે 10000 અને આવશે 8000. જો આપણે કહીએ છે હવાલાની બે અસર આવી ગઈ. અહીંયા આવી ગઈ ને બે અસર.
એકમાં માઈનસ અને એકમાં પ્લસ થયું. હવે એક જ ખાતાની અંદર પણ ટૂંકમાં બે અસર થઈ. ચલો ત્યાર પછી આપણે મૂડી દેવા બાજુ પૂરી થઈ ગઈ. હવે આપણે મિલકત દેવા બાજુ જોઈશું. તો મિલકત દેવા બાજુ આપણને આપી છે પાઘડી. આ કહેવાય જૂની પાઘડી. અને જૂની પાઘડી જૂના ભાગીદાર પોતે જૂના પ્રમાણમાં થાય તો પાઘડી કહેવાય છે. આપણે ઉધાર બાજુ પર પાઘડી ખાતે તો પાઘડી છે 18000 તો સરખા પ્રમાણમાં 12000 ઉપરના દાખલાની રકમ જોઈએ 84 તો બંનેના ભાગે આવશે 4200 બરાબર. ચાલો ત્યાર પછી જે જમીન છે હવાલો છે તો પાકસર આપણે અંદર લખાણ લખીશું. જમીન મકાન કેટલા રૂપિયા છે? કેટલા? 40000. હવાલો જોઈએ. 8મો હવાલો જમીન મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% ઓછી છે. બરાબર. તો આપણે પર મૂકવું પડશે મૂળ કિંમત અને બજાર કિંમત. બરાબર. શું કીધું છે કે જમીન મકાનની જે ચોપડે કિંમત છે મૂળ કિંમત બી કહેવાય અને ચોપડે કિંમત પણ કહેવાય. ચોપડે કિંમત છે બજાર કિંમત કરતા 20% ઓછી છે. તો આપણે બજાર કિંમત ધારવી પડશે. તો બજાર કિંમત 100 થાય તો ચોપડે કિંમત કેટલી થાય? 80. 20% ઓછી છે ને તો 100 માંથી 100 ના 20 એટલે 20 રૂપિયા થાય. 100 માંથી 20 બાદ કરીએ તો ચોપડે કિંમત કેટલી? 80. બરાબર. હવે જમીન મકાનની ચોપડી કિંમત એની બજાર કિંમત કરતા 20% ઓછી છે. તો જો આપણને જમીન મકાનની ચોપડી કિંમત આપી છે 40000 તો ચોપડી કિંમત 40000 છે તો બજાર કિંમત કેટલી થાય? ચોપડી ગુણાકાર કરો 40000 થશે 50000. તો આ છે એની બજાર કિંમત. ચોપડી કિંમત હતી 40000 બજાર કિંમત થઈ 50000. શું થયો? વધારો થયો ને. તો એ લખીશું આપણે વધારો 10000 50,000 અને જમીન મકાનની કિંમતમાં વધારો થાય મૂલ્યાંકન ખાતાની જમા બાજુ જમીન મકાન ખાતે 10,000. ત્યાર પછી યંત્રો છે હવાલો નથી. સીધે સીધા વાદા લખીશું આપણે 32,000 યંત્રો 32,000. ત્યાર પછી રોકાણો આપણે લખવાના નથી કારણ કે આના લઈ જાય છે. દેવાદારો હવાલો છે દેવાદારોમાં નથી પછી એમ છે લખી રાખીશું આપણે 25,000 માઈનસ બરકતના નંબર સોરી મારે ઉપરના દાખલા અંદર જતી રહેશે. 8મો દાખલો છે તેમાં દેવાદારો આપણને આપેલા છે 25,200. 14,000 ને 16,000 પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ શું કરવાનો આપણે નંબર છે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ 32 જાહેરાત ઝુંબેશ 1600 બંને વચ્ચે જૂના પ્રમાણમાં 1600 અને 1600 રૂપિયા આવશે. નફા નુકસાન ત્યાર પછી નફા નુકસાન ખાતું કઈ બાકી છે? ઉધાર બાજુ. ઉધાર બાજુ પર આપી છે ને મિલકત દેવા બાજુ ઉધાર બાજુ પર. બરાબર. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ક્યાં વેચાય? ઉધાર બાજુ પર. જમા બાકી હોય તો જમા બાજુ પર વેચાય. ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ પર વેચાય. લખીશું આપણે નફા નુકસાન ખાતે જીરો સરખા પ્રમાણમાં 2000 અને 2000 મિલકત દેવા બાજુ આપણી પૂરી થાય. હવે હવાલા જોઈ લઈએ. કોઈ હવાલો બાકી રહી ગયો હોય તો પહેલો હવાલો સોનું મૂડી તરીકે લાવે છે ભાગડી તરીકે જે રકમ લાવે છે એની આપણે અમલ કરી હતી
એ રોકડ ખાતે ઉધાર તે એસ ના સોનુના મૂડી ખાતે તે પાવડીના પ્રીમિયમ ખાતે તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખી નાખીએ આપણે સોનુના મૂડી ખાતે પાવડી પ્રીમિયમ ખાતે 80072 ચલો તે સોનુના મૂડી ખાતે જમા તો સોનુના મૂડી ખાતા જમા બાજુ પર 80000 વિગતમાં લખીશું રોકડ ખાતે પાવડી પ્રીમિયમ ખાતું બનાવવાનું નથી એ રેડી ખતમ થશે નહીં બરાબર હવે એ પાવડી પ્રીમિયમ રકમ આપણે ભાગીદારો વચ્ચે વહેંચવાની છે તો બંને ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર પાવડી પ્રીમિયમ ખાતે પાવડી પ્રીમિયમ કિસો આપણે પાવડી પ્રીમિયમ ખાતે હવે 4800 મૂડી એ રોકડાથી લાવતો નથી પણ એ વેચી તો પડશે ને ભાગીદારો ખાલી ઉધાર આપણે શું લખવાનું સોનુના મૂડી ખાતે ઉધાર આસ્થા અને આહનાના મૂડી ખાતે જમા તો પહેલા જમા કરી દે ઉધાર બી કરવું પડશે ને આપણે સોનુના મૂડી ખાતાની ઉધાર બાજુ લખવું પડશે મૂડી ખાતું આ રહ્યું સોનું એનું મૂડી ખાતું એની ઉધાર બાજુ પર શું લખવાનું આસ્થાના મૂડી ખાતે 1600 લખીશું આપણે આસ્થાના મૂડી ખાતે 3200 આસ્થાના ખાતે અને અહીંયા 3200 આહનાના ખાતે બરાબર બંને સોનુના ખાતામાં લખવાનું 1600 અને 3200 બરાબર હવે આસ્થા અને આહના બંનેના ખાતાની જમા બાજુ લખીશું આપણે 1600 અને 3200 વિગતમાં લખીશું આપણે સોનું ખાતે બરાબર તો સોનુના મૂડી ખાતે ચાલો હવે પહેલો હવાલો થઈ ગયો બીજા હવાલામાં નવું પ્રમાણ હતું ત્રીજા હવાલામાં તો પાવડી આપી હતી ચોથો હવાલો કામદાર વળતરનો દાવો તો એનું આપણે કર્યું કે કામદાર આપણે જો ભંડોળ મળે તેમાંથી રકમ બાદ કરી અને જે વધતી હતી એ રકમ આપણે ભાગીદારો વચ્ચે વહેંચી એક રકમ થઈ ગઈ હવે એ દાવો આપણે મંજૂર કર્યો તો મંજૂર કરેલો દાવો આપણા માટે શું કહેવાય મંજૂર કર્યો છે આપણે ચૂકવવા તો પડશે ને તો દેવું કહેવાય તે આવશે કામદાર વળતરનો દાવો 3200 રૂપિયા બરાબર ત્યાર પછી રોકાણનું પતી ગયું છે રોકાણો આના લઈ જાય છે વ્યાજ આકાશમાં લખવાનું નથી રોકાણ પણ મળવાનું બાકી વ્યાજ 2400 મળવાનું બાકી આ વ્યાજ આપણા માટે લેણું કહેવાય ભવિષ્યમાં મળવાનું છે એટલે આપણે મળવાનું બાકી રોકાણનું વ્યાજ લીધું છે 2400 બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવક કહેવાય ને ભવિષ્યમાં મળશે મળવાનું બાકી રોકાણનું વ્યાજ 2400 ત્યાર પછી સાતમો વારો થઈ ગયો છે આપણે લેણી ઊંડી ડેબ્યુટી વગેરે લેણદાર ડેબ્યુટીમાં સર આપણે આપી દીધી છે અને પછી છે 9 અને છેલ્લો જમીન મકાન પણ આપણે થઈ ગયું છે વધારો કર્યો ત્યાં અને વધારાની અસર પણ આપણે અહીંયા છેલ્લો હવાલો નવમો ચોખ્ખું વીમા પ્રીમિયમમાં ₹4800 આવતા વર્ષના આપણે અગાઉથી ચૂકવી દીધા છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણે શું કહેવાય મિલકત કહેવાય એ લખીશું આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹4800 અને અગાઉથી ચૂકવેલ આપણે મિલકત કહેવાય વધારો કહેવાય અહીં આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹4800 બધા હવાલા સંખ્યા પર આપણે અહીંયા ખાતા બંધ કરવાના છે આપણે 17200 આપણે લખીશું 17200 કેવાય ડબો આસ્થા ને આનંદ 8600 રકમ ક્યાં આવશે આપણે વંચિતની પાત્ર લખો બરાબર ચલો હવે સરવાળો કરતા છે 80000 સોનું ખાતું બંધ કરીએ તો 80000 તો લખવાનું છે 80
બાદબાકી કરશો 75,200. 200 આ બાજુ 66,200. અને નાનો સરળ છે 66,000 ને આ બાજુ 39,200. આપણે લખી રાખીશું 66,000 ને 200 39,200. તફાવત આવશે 39,200 એ 89,800. 89,800 આ બાજુ 82,000. એ 89,800 82,000 હજાર પાસે આખરની મૂડી એટલે બાકી આગળ રહી ગયા. રહી ગયા ક્યાં લખવાની આ મૂડી દેવા બાજુ મૂડીમાં તો મૂડી લખીશું આપણે આસ્થા આહના અને 82,000 39,200. 39,275 1,96,400. 1,96,000 ને 400 તો આપણે રોકડ ખાત બધું પણ બાકી છે કરી દઈએ તો કરો સરવાળો 1,32,000. હા કેટલા આવે છે રોહિત 10,32,000. અને એ અહીંયા જ આવશે અને તો આપણે બાકી આગળ લઈ ગયા ઉપર છે તો લખી નાખીશું આપણે ચલો કરો સરવાળો બંને બાજુનો સરખો થવો જોઈએ 2,32,000 બરાબર તો આ રીતે દાખલો આપણે ગણાઈ ગયો છે ચાર ખાતા તૈયાર કરવાના પૂર્ણ મૂલ્યાંકન ખાતું ભાગીદારોના મૂડી ખાતા રોકડ ખાતું અને પાકું સરવાળો બરાબર તો દરેક જણાએ દાખલા નંબર 17 લખી નાખવાનો